બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર થયેલી યુવક ભરત ચૌધરીની હત્યાના મામલે બનાસકાંઠા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત કુલ 6 આરોપીઓને પાલનપુર શહેરના એરોમા સર્કલ વિસ્તારમાં જાહેરમાં વરઘોડા રૂપે રજૂ કરી પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો હતો। આરોપીઓને જાહેરમાં જોતા જ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં એકત્ર થયેલા નાગરિકોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી હતી। આ દરમિયાન ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ ગુંજ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ પરંતુ નિયંત્રિત માહોલ રહ્યો હતો। પોલીસે એરોમા સર્કલથી લઈને ખાનગી હોટલ નજીક આવેલા ઘટના સ્થળ સુધી આરોપીઓને લઈ જઈ ઘટનાની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ કાર્યવાહીનો હેતુ ઘટનાક્રમનો ચોક્કસ માહિતી એકત્રિત કરવી તેમજ તપાસને વધુ મજબૂત બનાવવાનો હતો। જાહેરમાં કરાયેલી આ કાર્યવાહીથી પોલીસનો કડક અને સ્પષ્ટ અભિગમ સામે આવ્યો છે। આ સમગ્ર ઓપરેશન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો વિશાળ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। લોકોના આક્રોશ વચ્ચે કોઈ અણઘડ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી શાંતિ જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી। પાલનપુર અમદાવાદ હાઈવે જેવી વ્યસ્ત માર્ગ પર થયેલી આ હત્યાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી। જોકે પોલીસની ઝડપી કાર્યવાહીથી અને આરોપીઓને જાહેરમાં રજૂ કરી કરાયેલ કડક પગલાંને કારણે લોકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળ્યું છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યાના કેસમાં કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે અને તમામ પુરાવાના આધારે કાયદેસર કાર્યવાહી કરીને કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવામાં આવશે। આ ઘટનાએ એક તરફ ગુનાખોરોને ચેતવણી આપી છે કે તો બીજી તરફ સમાજમાં કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારીનો સ્પષ્ટ સંદેશો પહોંચાડ્યો છે। આપણે જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025ના રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જનાર શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો, એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું પડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે, તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે। આભાર।